હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હમણાં થોડીક વારમાં છે તો ઓલા ભાઈ ગાડી લઈને આવવાના છે. તો ત્યાર પછી આપણે એની હારે જવાનું રહેશે ડાયરેક્ટ હોસ્પિટલે જ્યાં આપણે જોબ કરીએ છીએ ત્યાં. એટલે થોડીક વાર પછી હમણાં એ લોકો આવશે. ટુ વ્હીલર છે તો ટુ વ્હીલરમાં જવાનું રહેશે. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સવારના 8 વાગી ગયા છે અને આપણે ચેતનભાઈની વાટ જોઈ રહ્યા છીએ. થોડીક વારમાં ચેતનભાઈની આવે છે એનું ટુ વ્હીલર લઈ. તો ટુ વ્હીલર લઈને આવે એટલે આપણે જવાનું રહેશે સીધું હોસ્પિટલે. હોસ્પિટલે શા માટે? અહીંયા જોબ કરું છું એટલું તો જવું જ પડશે ને. તો ચાલો હવે થોડીક વારમાં આવી રહ્યા છે. જો રિક્ષા જઈશ તો ચેતનભાઈ આવી ગયા છે અને અમે ટુ વ્હીલર ઉપર લઈને અત્યારે નીકળી ગયા છીએ અમૃતવેલ હોસ્પિટલે. જો અમારો મેઇન ગેટ રહ્યો છે સાવરકુંડલાનો. આ ગૌશાળાને છે. તો ભાઈ સવારમાં અત્યારે ઠંડીનું વાતાવરણ છે ને, ખૂબ ઠંડી પણ પડેલી છે. એટલે મેં તો ભાઈ સ્વેટર પહેરી લીધું છે. ને ઠંડીનું વાતાવરણ હોય એટલે સવારમાં નજારો જ કંઈક ખૂબ સરસ મજાનો જોવા મળતો હોય છે. ઠંડીનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળે છે. તો હવે અમે હોસ્પિટલની સાવ નજીક પહોંચવા આવી ગયા છીએ અને અમારો રસ્તો આવી ગયો છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ. જો પાછળની સાઈડમાં દેખે ને તો એ અમારી હોસ્પિટલ છે આયુર્વેદિક. તો અત્યારે તો અમે હાલ તો ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે અમે ટુ વ્હીલર લઈને આવેલા છીએ. જે ગાડી હતી ને તો આજે બહાર ગયેલી. તો અત્યારે અમે ટુ વ્હીલર લઈને આવ્યા છીએ અને હવે અંદરની સાઈડમાં અમારે જવાનું રહેશે. તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડ. તો આ છે માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ. તો મિત્રો હવે અમે અંદર જઈએ છીએ ને અંદરનું તમને પણ બેકગ્રાઉન્ડ દેખાડીએ. અમારી અંદરની હોસ્પિટલ છે તો એ કઈ રીતની છે અને કઈ પ્રકારની છે. તો અંદર આવતા જ ચેતનભાઈ છે તો એ કેચ લખવા માટે બેસી ગયા છે. અત્યારે મોબાઈલ લઈને રીલ્સ જોવે છે. તો સામેની સાઈડમાં તમે જોઈ શકો છો આ બાજુ બહાર ગેટ જવા માટેનો છે, બહાર માટેનો આ બધા રૂમ છે અને અંદરની એક ઓફિસ પણ છે. આવેલા છીએ જ્યાં ખોડલમાનું સાનિધ્ય છે, મંદિર છે. તો ત્યાં અત્યારે આપણે આવેલા છીએ. તમે પાછળનું સાઈડમાં બેકગ્રાઉન્ડ જોવો તો ત્યાં મંદિર પણ આવેલું છે. મંદિર જ્યાં ખોડલમાનું મંદિર ને એ પણ છે. તો એ પણ આપણે જોઈશું. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમૃતવેલ ધામ, જ્યાં ખોડિલમાનું સાનિધ્ય છે. તો અને અહીંયા આપણે જોઈએ તો આગળ એક ગોવર્ધન પર્વત છે, જ્યાં કૃષ્ણ ભગવાન બધા ગોવળીઓને લઈને ટચલી આંગળ ઉપર પર્વત ઉપાડી રહ્યા છે. દ્રશ્ય આપણી સમક્ષ અહીંયા રજૂ થયેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરની સાઈડમાંથી પણ વરસાદ પડે છે. પણ અત્યારે તો વરસાદ નથી આવતો, પાણી નથી, એટલા માટે વરસાદ એમાં નહીં આવી શકે. ખૂબ સરસ મજાનો અહીંયા કલાકૃતિ છે. તો અહીંયા આપણને એક જીવંત વ્યક્ત કરતું કલાકૃતિ જોવા મળે છે. બધા ગોવાળિયાઓ છે, ગાયો છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ ત્યાં રાખેલી. અને ઉપરથી તો પાણી પડે છે, તો અત્યારે ત્યાં પાણી તો નથી પડતું. તો કેટલું સુંદર મજાનું અહીંયા કૃતિ વ્યક્ત કરતું જોવા મળે છે.